તો સુરતના કામરેજમાં આરએફઓ પર ફાયરિંગ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ગઈકાલે વાવ ગામની સીમમાં ફાયરિંગ થયું હતું। આરએફઓ બાળકને પ્લે સ્કૂલમાં મૂકવા જતા હતા તે દરમિયાન આરએફઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આરએફઓના અલગ અલગ જગ્યાએથી પસાર થતી વખતે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સોનલ સોલંકી હાલ સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હાલમાં સંવાદદાતા જયેન્દ્ર મારી સાથે જોડાઈ ગયા છે, સાથે એસપી પણ એમની સાથે છે। સીધી જ વાત કરીએ જયેન્દ્ર, એસપીને પૂછો આખો સમગ્ર ઘટનાક્રમ શું હતો? જી ભાવિની, જે રીતે સમગ્ર ઘટના બની હતી ત્યારે આખા ઘટનાક્રમ આપણે જાણીશું। સુરત જિલ્લા એસપી ગઢિયા સાહેબ જોડે। સાહેબ, જણાવશો આખી ઘટના કઈ રીતની હતી? ગઈકાલે સવારે ઘટના બની હતી, જે જોખા વાવ રોડ છે ત્યાંથી એક મેસેજ મળેલા કે એક ગાડીનું એક્સિડન્ટ થયું છે, ઝાડ સાથે ગાડી અથડાયેલી છે। જે વિક્ટિમ બેન છે એમને તાત્કાલિક હોસ્પિટલ એમના પરિવારજનો દ્વારા પહોંચાડવામાં આવેલા અને હોસ્પિટલમાં ડૉક્ટરે જ્યારે ઓપરેટ કરવાનું વિચાર્યું ત્યારે ડૉક્ટરને એવી શંકા ગઈ કે બ્રેનની અંદર બુલેટ છે અને બુલેટ બહાર કાઢવામાં આવી। ડૉક્ટરે પોલીસને જાણ કરી અને તાત્કાલિક સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ અમે લોકો અમારી ટીમ લઈ એલસીબી એસઓજી તમામને લઈ અને ઘટના સ્થળે પહોંચેલા। એક ટીમ અમારી હોસ્પિટલ ખાતે મોકલેલી અને એફએસએલ અધિકારીને બોલાવી અને જગ્યાનું ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ કરાવેલું અને ત્યારબાદ એના જે ભાઈ છે વિક્ટિમના એમણે ફરિયાદ આપી છે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે। એમાં એટેમ્પ ટુ મર્ડર, એટ્રોસિટી એક્ટ એન્ડ આર્મ્સ એક્ટ, કારણ કે જે ગોળી વાગી છે એ ગોળી કબજે લેવામાં આવેલી છે। એફએસએલમાં મોકલી અને એની વધારાની વિગત મેળવવામાં આવશે। હાલ જે ફરિયાદ આપી છે ફરિયાદની અંદર જે ફરિયાદી છે વિક્ટિમના ભાઈ, એમના શંકાસ્પદ વ્યક્તિ તરીકે એમના જીજાજી મતલબ કે જે બેન છે વિક્ટિમ, એના પતિનું નામ લખાવેલું છે। એમની શોધખોળ ચાલુ છે અને એ સિવાય પણ અમારી જે ટીમ છે એ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે અને ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરે છે। સર, બિલકુલ એક વાત એમ કે સોનલ બેને 4 દિવસ 5 દિવસ પહેલા ફરિયાદ પણ આપી હતી કે તેમના ગાડીમાં જીપીએસસી સિસ્ટમ પણ મળી આવ્યું હતું અને એ બાબતે એમણે અરજી પણ કરી હતી। હા, એ બાબતમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગઈ 3 તારીખે જે ગુનો દાખલ કર્યો છે એમાં સ્ટોકિંગનો ગુનો દાખલ કરેલો છે, જેમાં બેનની જે વેગનાર ગાડી છે એની નીચેથી જીપીએસ મળેલું હતું અને જીપીએસની જે ટેકનિકલ બાબતો છે એ કન્સર્ન ઓથોરિટીને ઈમેલથી માહિતી માગવામાં આવેલી છે, એટલે એ માહિતી મળીએ અન્ય પણ વિગતો અમને મદદરૂપ થઈ શકે। હાલ કયા પ્રકારની તપાસ આખા મામલામાં થઈ રહી છે? નિકુંજ ગોસ્વામીના કઈ રીતે ધરપકડ કરવામાં આવશે? નિકુંજ ગોસ્વામીને શંકાસ્પદ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવેલ છે, એટલે અમારી ટોપ પ્રાયોરિટી એ છે કે નિકુંજ ગોસ્વામીને પકડી એનું ડિટેલ ઇન્ટ્રોગેશન થાય અને અન્ય ટીમો છે એ પોલીસ તપાસના એંગલથી જે અન્ય બાબતો પણ જણાઈ આવતી હોય એના આધારે પણ અમારી અન્ય ટીમો એક્ટિવ છે, પણ તપાસની અંદર કોઈ પણ પ્રકારનો મુદ્દો બાકી ન રહી જાય અને શક્ય એટલી ઝડપથી ગુનો દાખલ થાય એ પ્રકારના સક્રિય પ્રયત્નો ચાલુ છે। 6 મહિના પહેલા જે ઘટના પણ બની હતી તેને લઈને પણ જે પરિવારજનો દ્વારા તે નિવેદન આપવામાં આવ્યું છે? સુરત સિટીવાળી ઘટના વાત કરો છો? હા, સુરત સિટીમાં અગાઉ એક ગુનો દાખલ થયેલો છે અને એ ગુનાની વિગત પણ અમે મેળવેલી છે। ફેમિલી ડિસ્પ્યુટ ઘણા ટાઈમથી ચાલતા હતા, કોર્ટમાં પણ કોઈ મેટર ચાલી રહી છે, પરંતુ સુરત સિટીમાં જે ગુનો દાખલ થયેલો છે એ એક અલગ બાબત છે। બંને વચ્ચે ફેમિલી ડિસ્પ્યુટ 1.5-2 વર્ષથી ચાલે છે અને પરિવારજનો પણ કહે છે, એટલે તમામ બાબતે તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પણ રીતે શક્ય એટલો ઝડપી ગુનો ડિટેક્ટ થાય અને આરોપી છે એ પકડાઈ જાય। સર, પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું કે નિકુંજ ગોસ્વામી શું કરે છે? એ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સુરત સિટી ખાતે જેનું રેસિડન્સ છે એને પકડવા માટે ગઈકાલે ટીમ મોકલેલી હતી અને પરંતુ એ જે હાજર નહોતા, એના માતા પિતા હાજર હતા, અમારી પકડવા માટે એમની ટીમ જે છે એ સક્રિય છે। બિલકુલ, કે રાજેશ ગઢિયા જો સુરત જિલ્લા એસપી તેમણે જણાવ્યું કે સમગ્ર ઘટના કઈ રીતની હતી અને જ્યારે અકસ્માત બન્યો હતો ત્યારે પોલીસે જે પરિવારજનો છે તે તેમને હોસ્પિટલમાં લઈ ગયો હતો અને હોસ્પિટલ લઈ જવા બાદ જ્યારે હોસ્પિટલના ડૉક્ટરમાં જ્યારે સીટી સ્કેન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ખુલાસો થયો હતો કે તેમનું સીટી સ્કેન પર જે માથામાં છે તે ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે સમગ્ર બાબતને લઈને એસપી અને આખું પોલીસ તંત્ર છે તે હાલ કામે લાગ્યું છે। હાલ તો તેમના પતિ જે છે નિકુંજ ગોસ્વામી તેમને એક શંકાસ્પદ તરીકે જોઈ રહ્યા છે, તેમને પણ પકડવાની ધરપકડ જે કાર્યવાહી જે શરૂ કરવામાં આવી છે, અલગ અલગ એંગલથી પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। જી ભાવિની, જે ઘટના સામે આવી છે જયેન્દ્ર, એ મામલામાં હવે પરિવારનું શું કહેવું છે? જી, પરિવારનું જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે જે ઘટના બની છે તે
ફક્ત પહેલા અકસ્માતની હતી, પરંતુ જ્યારે ગોળી મળી આવી છે કેમ કે તેમની સાથે એક નાનું બાળક પણ હતું, ત્યારે સમગ્ર બાબતે હાલ તો પરિવારનું એમ જ કહેવું છે કે આ સમગ્ર ઘટના પાછળ નિકુંજ જવાબદાર હોઈ શકે, કારણ કે છેલ્લા 2 વર્ષથી જે તેમના વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા, આંતરિક ઝઘડા ચાલી રહ્યા હતા, તો તેમનું હાલ નિકુંજ ઉપર જ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી, પરિવાર તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે તેમના પતિ સામે, તો હાલમાં તેની તપાસ થઈ રહી છે. એના પતિની કે ક્યાં છે, ફરાર છે હાલમાં હોવાનું પણ પોલીસ કહી રહી છે. જયેન્દ્ર, જી, હાલ પોલીસ દ્વારા તેમના ગત જે રીતે એસપી સાહેબે જણાવ્યું કે પોલીસ તેમની પાછળ પણ લાગી છે, પરંતુ તેઓ તેમના જે નિવાસ સ્થાને મળી ન આવતા પોલીસ અલગ અલગ એંગલથી તેમ તપાસી રહ્યા છે. તેઓ ક્યાં છે, શું બાબતે, હાલ તો પોલીસ સમગ્ર બાબતે વધુ તપાસ કરી રહી છે. જી, અમારી સાથે જોડાયેલા રહેજો. તો સુરતના કામરેજમાં ઘટના બની હતી, આરએફઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તે મુદ્દે અત્યારે તપાસ ચાલી રહી છે. અમારા સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાયા, એમણે એસપી સાથે વાત કરી. એસપીનું પણ કહેવું છે કે હાલ શંકાસ્પદ તરીકે એમના આરએફઓના પતિ છે એમની ધરપકડ કરવામાં આવશે. તો સુરતના કામરેજમાં આરએફઓ પર ફાયરિંગ મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે. સારવાર કરનાર ન્યુરોસર્જન જતીન માવાણીએ નિવેદન આપ્યું છે. સોનલ સોલંકીની આંખમાં મૂવમેન્ટ આવી હતી, તો સોનલ સોલંકીની સ્થિતિ ક્રિટિકલ છે. જમણેથી મગજને ચીરીને ડાબી બાજુ સુધી ગોળી પહોંચી ગઈ છે. એફએસએલ દ્વારા ઘટના સ્થળે અને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે. હત્યાનો પ્રયાસ કે પછી આપઘાત તે ગુટાતું રહસ્ય છે. આરએફઓ સોનલ સોલંકીને કોણે ગોળી મારી તેને લઈને પણ સવાલ છે. શંકાસ્પદ તરીકે તેના ભાઈએ તેના પતિનું નામ લખાવ્યું છે. હાલ દર્દી વેન્ટિલેટર પર જ છે, બેભાન અવસ્થામાં છે. ડાબી આંખમાં એમને થોડી મૂવમેન્ટ આવી છે, આઈ ઓપનિંગ નથી કરતા. બંને હાથ પગમાં મૂવમેન્ટ ચાલુ થઈ છે, પણ એ જેટલી જોઈએ એટલી બધી નથી. કાલ કરતાં થોડું ઇમ્પ્રુવમેન્ટ છે. બીપી થોડું ઓછું રહેતું હતું, એના માટે એમને જે સપોર્ટ પોસ્ટઓપ ચાલુ કરેલો આપણે એ થોડો ઓછો કરતા જઈએ છીએ આપણે દિવસે. જેમ જેમ સમય જશે એમ આપણને એમની સ્થિતિમાં ઇમ્પ્રુવમેન્ટ કે સુધારો થાય છે કે પછી ખરાબ થાય છે આપણને ખ્યાલ આવશે. કાલ કરતાં આજે 5 થી 10% સુધારો કહી શકાય. તો આ સીસીટીવી ફૂટેજ તમે જોઈ રહ્યા છો જે સામે આવ્યા છે, જેમાં એક કાર દેખાઈ રહ્યું છે. હવે આ કાર કોની છે તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.